टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નરેન્દ્ર મોદી યુકેના પ્રવાસી યુકેના પીએમ કીર સ્ટાર્મર સાથે પીએમ મોદીની મુલાકાત લંડનમાં બંને દેશના વડાપ્રધાન વચ્ચે મુલાકાત ભારત અને યુકે વચ્ચે થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બંને દેશો વચ્ચે આ એગ્રીમેન્ટ સાઇન થશે અને એ વચ્ચે આ તસવીરો પણ સામે આવી છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુકે પહોંચ્યા અને ત્યાં યુકેના પીએમ સાથે તેમણે મુલાકાત કરી તો વડાપ્રધાન મોદી હાલ યુકેના પ્રવાસે છે તે યુકે પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો હાથમાં તિરંગા લઈને વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા અને મોદી મોદીના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સ્વાગતમાં પણ ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી તેમના સ્વાગત સન્માનમાં બિહુ નૃત્યની પણ પ્રસ્તુતિ કરાઈ હતી તો વડાપ્રધાન મોદીની યુકેની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ મનાઈ રહી છે છેલ્લા 3 વર્ષથી સતત ચર્ચાઓ બાદ યુકે અને ભારત વચ્ચે એફટીએ પર હસ્તાક્ષર થશે એટલે કે ભારતનો સામાન યુકે અને યુકેનો સામાન ભારતમાં સરળતાથી પહોંચી શકશે જેનાથી બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી પણ મજબૂત બનશે વડાપ્રધાન મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર વચ્ચે વેપાર રક્ષા ઇનોવેશન અને શિક્ષણ જેવા વિષયો પર વિસ્તારથી ચર્ચા થવાની પણ શક્યતાઓ છે હવે આ મુલાકાત બાદ સ્વાભાવિકપણે કે એ સવાલ થાય કે બંને દેશોને શું ફાયદો થશે તો 13 જાન્યુઆરી 2022ના રોજ કરાર માટે વાટાઘાટો થઈ લગભગ 3.5 વર્ષ પછી આ વાતચીત છે એ પૂર્ણ થઈ છે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો પણ લક્ષ્યાંક છે કાપડ ચામડું ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં નિકાસ વધશે ચીની સામાન કરતાં ભારતીય સામાન સસ્તો થશે હવે જો વાત કરવામાં આવે કે બંને દેશો વચ્ચે જે ડીલ થઈ રહી છે એ ડીલથી ભારતને શું ફાયદો થશે તો એફટીએ ભારતીય નિકાસનો વેગ આપશે અને રોજગારીનું સર્જન થશે 2030 સુધીમાં $1 ટ્રિલિયન નિકાસનું લક્ષ્ય પૂર્ણ થઈ જશે સાથે જ વિકસિત બજારો સુધી ભારતની પહોંચ પણ વધી જશે ભારત વ્યાપાર ક્ષેત્રે ચીન સાથે સીધી સ્પર્ધામાં હવે ઊભું રહી શકશે અને સ્પર્ધા કરશે ટેરિફ વોર વચ્ચે અમેરિકાને એક સ્પષ્ટ સંદેશ પણ મળશે ભારત ફક્ત અમેરિકન બજાર પર નિર્ભર નહીં બને હવે અને આ ડીલથી કઈ વસ્તુઓ સસ્તી થવાની છે એ પણ જાણકારી આપી દઈએ બ્રિટિશ લક્ઝરી કાર હવે સસ્તા ભાવે મળી શકે છે યુકેના બ્રાન્ડેડ કપડાં ફેશન ઉત્પાદનો છે એ પણ સસ્તા થઈ જશે ઘરવખરીના વાસણોની કિંમત પણ ઘટી જાય તેવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે યુકેથી આયાત થતા ફર્નિચર ઓછા ભાવે મળી શકે છે આ સાથે જ ઇલેક્ટ્રોનિક્સ ઔદ્યોગિક મશીનરીની કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે ભારતીય રત્નો અને ઝવેરાતની કિંમત પણ યુકેમાં ઘટશે યુકેમાં ભારતીય ગ્રાહકો માટે પ્રોડક્ટ સસ્તી થઈ જશે ઇંગ્લેન્ડથી આવતા દારૂ વાઇન પરના ટેરિફ પણ ઘટી જશે